ખેડ બ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 2 પટેલ સમાજ વાડીમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. નાયબ બાગાયત નિયામક કચેરી સાબરકાંઠા દ્વારા ખેડ બ્રહ્મા શહેર વોર્ડ નંબર 2 ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડ બ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી 55 જેટલી બહેનો તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમમાં વીજે ચૌધરી બાગાયત અધિકારી ખેડ બ્રહ્મા, એસકે ચૌધરી બાગાયત અધિકારી કેનિંગ, એનઆર પટેલ બાગાયત નિરીક્ષક તેમજ વોર્ડ નંબર 2 ના જાગૃત કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન બહુધા, રીટાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર હાજર રહેલા હતા. આ તાલીમમાં સૌપ્રથમ બાગાયત અધિકારી એસકે ચૌધરી દ્વારા તાલીમાર્થીઓનું સ્વાગત કરી તાલીમની શરૂઆત કરવામાં આવી, જેમાં તેઓ દ્વારા બાગાયત ખાતાના પ્રાકૃતિક ખેતી અને સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ બાગાયત અધિકારી વિજય ચૌધરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અને કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો તેમજ ઉપયોગી વિવિધ મીડિયા તથા સાધનો વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી. તદુપરાંત બાગાયત નિરીક્ષક અને એનઆર પટેલ દ્વારા ફળ, શાકભાજી વિને વિવિધ મૂલ્યવર્ધન બનાવટો વિશે માહિતી આપવામાં આવી. અંતે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ કિચન ગાર્ડનની કીટ, પ્લાસ્ટિકના કુંડા અને બેગ આપી આ તાલીમની પૂર્ણાહુતિ સ્વરૂચિ ભોજન લઈ કરવામાં આવી હતી. અંતમાં આભાર વિધિ પૂર્વક નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે કરી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.